બાપુજી આખો દિવસ પેપરમાં વાંચ્યા રાખો છો, કઈ આવે છે એક ને ગાવે રોજ ને રોજ. આ ક્યાં પહેલા આવ્યું હતું? અમેરિકા મંદીના આરે દર મહિને 2.5 લાખ લોકો બેરોજગાર થશે. તેમાં આપણે હું આ જોયું જ તે પહેલા? આ નવું નવું જોય બધું. તું તારા મોબાઈલમાં કામ કરશે. કરું જ છું. દાખલ. હાલો ચા ટેચો. આ સા છે કે સોડા? એક તો દૂધ નાખ્યું નથી અને ઉપરથી મીઠું નાખ્યું છે. હા વહુ, બહુ ખારી છે. શું બોલ્યા? અરે ચા બહુ ખારી છે એમ. તો ઠીક. એ તો બાપુજી તમને ડાયાબિટીસ છે અને આમનામાં તો મીઠું જ ઓછું છે. બસ તમે તો કઈ બોલતા જ નહીં. અ બ ક ડ કશું જ નહીં. લો ભાભી રાખો આને, તમારે એક તો ઘરનું કામે કરવું નથી, છોકરાએ સાચવવા નથી. ઓહો, આખા ઘરનું કામ તમે જ કરો છો નહીં? આ બધો કારભાર તમે જ કરો છો. બસ ખબર છે કેટલા કામ કરો છો તે. રાખા ને. રાખો આને. આ જોયું? આ તમારી છોકરી તમારા જેવી જ બાપુજી. ચલો લાવો કપ. શું ભલી બાપુજી આને તો શું છે ને? અરે નહીં નહીં, હાથ નહીં ઉપાડતો. ત્યારે કાયદા કેટલા ખરાબ છે ખબર તને? તારી આરે પોલીસ મને ઉચકી જાય. એ તો હારું ને બાપુજી, આના કરતા તો જેલમાં હારું ખાવાનું મળે. હું ધૂળ હારું. લોકો હારું સુખ શાંતિથી તો રહે તો ખરા. અરે દીકરા, કાગડા બધે જ કાળા હોય. કોને કીધે કાગડા જેવા? હા કાગડા જેવો તો તમારો દીકરો છે, એનું કઈ કરો. બસ એ બંધ કરી દો. આ તો બાપુજી મને રોકી લીધો. આ નહીતર તો તોપખાનામાં નામ લખાવત નહીં. બાપુજી મૂકો ને હવે આ બધી લપ. આ તો રોજનું જ થયું. હા રોજનું જ થયું ને. રોજ કોઈ કામ તો હોતા નથી મારી પાસે. હું રોજ ઝઘડા કરું છું ઘરમાં અને તમારે બીજું કોઈ કામ નથી. છાપા લઈને આખો દિવસ બેસી રહેવું છે. ચાલો આને લઈને જાઓ અને આટો મારાય આવો. હા, તને ભારે પડતી હોય ને તો હું હાથીશ. ચાલ ભાઈ. હા આ સમજો ને ગાર્ડનમાં ને એમ બધે એમ રમાડજો છોકરીને. કાવાડા આ તમારે કામ ધંધે નથી જવાનું. અહીંયા બેઠા બેઠા કા કરતા ઉભા થાવ. હું જાતો જ તો. હા હું જાતો જ તો. નીકળો. ધીમે કોઈ બાજુવાળા સાંભળે. બાજુવાળા સાંભળે ને એવા જ કામ કરો છો તમે. નીકળો હવે. મીઠું નથી. મીઠું તમારામાં નથી, બાકી આમાં તો છે ને ગામનું નાખ્યું છે મેં. બાપ દીકરો બધા નકામા. મને ક્યાંથી ભટકાણા. બેન તું ક્યારની વિચારે છે ને કે મેં તને અહીંયા રહેવા શું કામ બોલાવી? શું કામ? જુઓ તું સાંભળ, મેં છે ને તને તો ખાસ ટ્રેન કરવા અને સલાહ આપવા બોલાવી છે. શાની સલાહ? પણ એના માટે તારે મારી સાથે થોડા દિવસ રોકાવું પડશે. અહીંયા રોકાઈશ ને એટલે પ્રેક્ટિસ થઈ જશે. પણ શાની પ્રેક્ટિસ? તને ખબર છે ને કે 2 મહિના પછી તારા લગ્ન થવાના છે. તો આ 2 મહિના પછી તારા જે લગ્ન થાય ને અને પછી સાસરીમાં કેવો દબદબો રાખવાનો ને અને બધા આપણા તાબામાં કેવી રીતે રહે ને એના માટે મારે તને તૈયાર કરવાની છે. સમજી? તું વિચાર કર કે આ સાસરીવાળાને તું તારા એટલે કે તારા તાબામાં કઈ રીતે રાખીશ? કઈ રીતે?
છે ને સાવ ડોબી જ છે તું, જરાય વિચારતી જ નથી. આ તારી બેન જેવી થા. આ તારી બેન જો આ સાસરીમાં કેવું બધાની ઉપર રાજ કરે છે ને હે. આ તારા જીજાજી, મારા સસરા, હા મારી નણંદ, અરે બધા ડરે મારા નામથી. એમ તારા નામથી તારી સાસરીમાં બધા ડરવા જોઈએ, સમજી? પણ કેવી રીતે ડરાવું? જો સાંભળ, હું તને સલાહ આપું. આપણે જઈએ ને એટલે સાસરીમાં એવું લાગવું જોઈએ કે આખા ઘરનો વડાપ્રધાન આપણે છીએ, સમજીને? કોઈનું ચલાવવા નહીં દેવાનું. તું કે પાણી પી તો જ પીવે બધા, સમજી? અને તું કે ને ઊભા થઈ જાવ એટલે ઊભા થઈ જવા જોઈએ, હે ને? એટલે હવે હું જેમ કહું ને એમ કરવાનું. હા, બોલ ભાવે, ખીચડી ખાતા જો હું મોઢું કરીને બેઠો છું. તો હું આમ તો ગણ ને લગ્ન કરાય જ નહીં, કારણ કે આખી જિંદગી છે ને આમ ઘસાઈને ઘસાઈને જ હાલવાનું. રોજ કકડાય, રોજ બાદણું. કેટલાકને છૂટા પડવા, કેટલાકને ન પાડવા. ઠીક હવે પણ શું થયું એ તો વાત કર. સાંભળવું છે? હા સારું થયું, તું સાંભળી લે. બોલ. સાંભળ. આવું બધું છે. તો તાર સસરાને ફરિયાદ ન કરી? સસરાને હા સસરાને ફરિયાદ તો કરી. શું કીધું? સસરાએ એમ કીધું, હો બટાને તમે લઈ જાઓ ખરા, પણ કે ધ્યાન રાખજો, બહુ માથે ન ચડાવતા. કારણ કે મેં મારા સસરાને વાત કરી હતી, જો હું કે લઈ આવ્યો. હજી હું ભોગતું છું, પણ મેં કાંઈ એની વાત માની નહીં. પણ તું એક કામ કર, એને છૂટાછેડા આપી દે. છૂટાછેડા? હા અરે એકવાર મેં ટ્રાય કરી હતી છૂટાછેડા આપવાની. શું થયું? એટલું લાંબુ લિસ્ટ કર્યું, મારી જિંદગી એમાં ને એમાં નીકળી જાય ફરવામાં. છૂટાછેડા તો કામ કર, મારી ઘરે છે ને આવું જ થતું હતું. તો તે શું કીધું? એક આઈડિયો અપનાવ્યો, જાણું છે તારે? આઈડિયો હા જાણું છે. સારો છે? અરે બહુ મસ્ત છે, મજા આવશે. હા કે પાક્કું થઈ જશે? ગેરંટી. તારે આવું જ થતું હતું? અરે સેમ ટુ સેમ તારી જેવું છું. તો આજમાવી લઉં. એટલે મને એમ કે તું છૂટો કેમ થઈ? હા હવે ખબર પડી ને. હા. અત્યારે આવે છે ને મારી ઘરે જેમ હું કહું ને એમ બધું થાય છે. આઈડિયો અપનાવ્યો ને પછી. અરે તો તું હવે જો તારી જેમ હું આટા ન મારું ને તો મારું નામ શું હતું? આવે છે હવે. હા, એ ક્યારેક ભૂલાઈ જાય. કઈ આ આઈડિયો અપનાવી તો મજા આવશે તને. હે ને? હા ટ્રાય કરી એકવાર. આ જે જ હું કરાવું. પાક્કું. ડન? ડન. તે તો મને આમ જુનૂન લાવી દીધો અંદર. તો પછી ઓ વાંદરાઓ, હખણારો ને આ મારા ઉકેડામાં શું કરો છો? હસ નહીં, નહીતર છે ને આ તારી 32 બહાર કાઢી નાખીશ. ના જોઈ હોય તે. એ હાલે વાડી, આ ચડ્ડી ભેગો ઘર ભેગો કરીશ. હું વાત કરો, મારા છોકરાને જ્યારે હોય ત્યારે ખીજાય કરે છે. આ તે છોકરાને ઘરમાં રાખને, આ બહાર હું કામ મૂકે? આ અમારા ઉકેડામાં નથી છોડતા. બહુ બોલ કેમ મને જોઈ છે? એક નાખીશ ને. હા જોઈને આ એક રોટલી ખાવાની વેત નથી ની મને જોઈ છે. હું ગમે તેટલી ખાવ, મારા દેવડ જોઈ છે. બહાર ને રમે તો ક્યાં રમે? આ ડોકો જેવું લાગે છે. આ છોકરાને જોઈએ આપણે, બહુ ઉકેડામાં મજા રમવા મોકલે છે. એક ફૂંક મારીશ ને તોય ઉડી જઈશ. ના જોયો હોય તે મોટી. બતાય તો ઉડાડીને. હા હું નવરી છું ને. આ તારા નૈડાઓને લઈ જા અને છે ને ગામમાં રખડતા ના મૂકીશ. હજી ખબર નથી, બધાને બેહાડ દીધા, એમ બેહાડ દઈશ. હા ભાભી આ શું છે ભાભી? તમે બાકી હતા પંચાયત કરવામાં તો તમે આવી ગયા નહીં? આ જુઓ ને આ એના છોકરાઓને રમકડા તો અપાવતા નથી એટલે ઉકડામાં રમવા આવે. આ અમે ભેગો કર્યો હોય કચરો અને એને વિખેરવા આવે એના નૈડા. તો ગામડામાં અહીંયા આમાં જ રમે ને, બીજે ક્યાં રમવા જાય? હા અમારા છોકરા છે પણ તારી જેમ છે ને આમ નથી આવી જતા. અને એમની પાસે એના છોકરા અમારા ઘરે આવે તો કાંઈ નથી રહેવા દેતા, બધું વિખંડ કરી નાખે છે. એક વસ્તુ હરખી નથી રહેવા દેતા. હા બરાબર સાચું કે છે અમિતભાઈ. આ લોકો જે દિવસથી અહીંયા આવ્યા છે ને એ દિવસથી આપણું સત્યાનાશ વળ્યું છે. હવે લઈ જા ને, ડાચું શું જોવે જ મારો?
મારે તમારે ડાચું જવાનું શોખે નથી. ચાલ બેટા. હલાલ નીકળો હાલ. નીકળ. આ જો તો ખરા, આમ કપડાં પહેરીને લોકોને ફેશન બતાવે છે અને છોકરાઓને રમાડે ઉકેડામાં. અરે ખુદુડું. હા, હલો હવે આપણે આપણું કામ કરીએ. હાલો. આવજો. હાસ, હવે આય આ ઉકેડા પાહે તારો છોકરો ને તું દેખાય ને બંનેવને નાખું ઉકેડામાં ને લગાઈ દઉં આગ. કેવા મારા રાજા કુંવર જેવા છોકરા છે, કચરાવાળી થાય. હું કામ રોડું? શું થયું? કઈ નહીં, મારા દીકરા કેવા રાજા કુંવર જેવા છે. હા, રાજા કુંવર જેવા છે. હે, તમારા દીકરા બહુ રાજા કુંવર જેવા છે. તમે કઈ મોડા નથી. પણ તમે રડો છો શું કામ? કઈ નહીં. નહીં કાંઈ વાંધો નહીં. તમે ન કહો અને તમે રડો ને તો આડું અંદરથી રડવાની ફિલિંગ આવે. હું રડવા મળું. તમે રડોમાં તમે રડો ને તો સારા ન લાગો. કા એ રડતી સારી ના લાગે, તમે હસતા સારા ના લાગો. હા, એને જોઈને તમને રડવું આવે નહીં? નહીં, હું છોકરાને જોઈને રડવું આવે. છોકરાને જોઈને રડવું આવે? ચાલો ઘરે રડવાની પ્રેક્ટિસ કરાવું ને હાથે હાથે વાહો કેવી રીતે ભાંગી જાય ને એની પ્રેક્ટિસ કરાવું. ચાલો ઉભા રહો. પણ હા પણ તો તમે નીકળો અહીંયાથી. હું તો સમજશો પણ એવું નથી. આ નીકળો. અને એ સેડાડી, એક જ લાફો મારીશ ને તો હમણાં ખોબો ભરીને સેડા નીકળશે. ચાલ નીકળ હવે રાજકુંવર વાળી. પાડોશીને આવું ન કહેવાય. હવે પાડોશી વાળી ચાલો ને. જમી લીધું તે? હા, મસ્ત જમવાનું હતો પણ કેટલા દિવસ પછી બાપુજી સારું ખાવાનું બનાવ્યું. રૂપલે બનાવ્યું તું, તને ખબર છે કઈ? એવું હતું તો આ હું તમે બાપુજી નકરું પેપર વાંચ્યા રાખો. તને તો ખબર છે ને, મને આખો દિવસ પેપર વાંચવા જોઈએ. હા, પેપર વાંચવું જોઈએ. હું મન હળવું થાય. હું આવ્યું, હું ન આવ્યું. પેપર આ જ મોકો છે પેલા વિજયાએ જે કીધું ને એ આઈડિયા આજમાવાનો. હું મનમાં બોલે છે? હા, કાંઈ નહીં બાપુજી, આ તો એમ કહેતો હતો તમે છે ને રોજ પેપર વાંચો છો. લાવો હવે હું પેપર વાંચું અને હવે હું વાંચું કે આમાં હું આવ્યું છે નવા જૂની. તમારે બહુ ન ઓસાય આખ્યું. હું આમ થોડું ક્યાં હાય. હા, તું વાંચ વાંચ. રીચા, ક્યાં ગયા? અહીંયા આવો તો, કામ છે મારે. શું છે આ હાની રાડા રાડ માંડી છે તમે? હવે તે આજનું પેપર વાંચ્યું? ના, અને મારે છે ને પેપર વાંચવાની કોઈ જરૂર નથી. હા, મને આખા દેશના સમાચાર ગમે ત્યાંથી મળી જાય. હા, એ તો મને ખબર છે. આ તો કાંઈ વાંધો નહીં. પણ બાપુજી જો સાંભળજો તમે. આ તો ઠીક હવે બૈરાવ સાંભળે ન સાંભળે. બાપુજી, એક પતિએ પત્ની પાસેથી પાણી મંગાવ્યું. હા, તો પત્નીએ શું કીધું ખબર? પાણી ન લાવી. હા, તો પછી હું તને ક્યાં સાંભળાવું છું? હું તો બાપુજીને કહું છું. બાપુજી, પત્નીએ પતિને પાણી ન આપ્યું ને તો શું થયું ખબર છે? શું થયું? ગળું દબાઈ દીધું પત્નીનું. હે? હા. મારી રે, એવું કર્યું? હા, તો આ તો આવ્યા રાખે. હવે આ બધું ઠીક. હવે બાપુજી મને બહુ તરસ લાગી છે. હા, રીસા પાણી લઈએ તો. પાણી? પાણીની ક્યાં વાત કરો છો? હું તો તમારા માટે તમારી મનગમતી વાનગી, મન ભાવતી વાનગી બનાવવા તૈયાર છું. આ તમને ગુલાબજાંબુ બહુ ભાવે છે ને? અરે વાહ, હા, બહુ જ ભાવે. હે ને? બહુ ભાવે છે ને? અન મોઢામાં પાણી આવી ગયું ને? આવી જ ગયું કા બાપુજી? હા,
તો એ પાણીથી તમારી તરસ છીપાવો. આવ્યા મોટા. અને શું કીધું લાવો છાપું, હું વાંચું સમાચાર. ત્યાં લખ્યું છે કયા પતિએ પત્નીનું ગળું દબાવ્યું, નીકળી ગયું. નહીં, આ ખોટા સમાચાર મને નહીં સંભળાવવાના, સમજી ગયા? હવે સમાચારની આડમાં છે ને મને ખોટે ખોટું નહીં બોલતા, નહીંતર તમારું ડાચું લાલ કરી નાખીશ. અને તમે શું બેઠા છો બાપુજી? ચલો નીકળો. અને તને મારે અલગથી કહેવાનું. ચલ જાને. તમારા માટે અલગથી મુહૂર્ત કઢાવું. નહીં, હું જાતો જ તો. ઊભા થઈ જાઓ. જાતના વિજય મારું તારો પ્લાન છે ને ચોપટ થઈ ગયો. શું બબડો છો? નહીં પણ તમારું ડાચું જોવું જ નથી ગમતું મને. આ કહેવાય છે ને નકલ ને અકલ નો જ હોય.